નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પંચવર્ષીય યોજનાનું મોડેલ છોડી વિઝન ડોક્યુમેન્ટ જેવી નવી વ્યવસ્થા અપનાવશે ભારત। પ્રધાનમંત્રી અને નીતિ આયોગના અધ્યક્ષ એવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં આર્થિક ચિંતન બદલવા થયા નિર્ણય। વિકાસ માટે નવા દ્રષ્ટિકોણ વડે હવે આગળ વધશે ભારત। દાળ અને કઠોળની ભાવ સપાટીમાં નોંધાતી ચંચળ વધઘટ પાછળ વૈશ્વિક આર્થિક પ્રવાહ જવાબદાર હોવાનું લોકસભાને જણાવતા નાણામંત્રી અરુણ જેટલી મોંઘવારી મુદ્દે વિપક્ષને સણસણતો જવાબ આપતા કહ્યું, દાળની માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત હોવાથી બજારની રૂખ પ્રમાણે ચાલે છે ભાવ। પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ એટલે કે ડીબીટી હેઠળ તમામ સબસિડી તથા સહાય પામવા માટે આધાર કાર્ડ હરગીઝ નથી અનિવાર્ય। રાજ્યસભામાં વિપક્ષ સમક્ષ માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કરી ચોખવટ, આધાર કાર્ડ વગર પણ સૌ છે સબસિડીના હકદાર। ઉના દલિત અત્યાચાર કેસમાં વધુ 2 ધરપકડ થતા કુલ આરોપી થયા 22। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ 4 દલિત યુવાનોને મળે છે ઉત્તમ સારવાર, પરંતુ ડોક્ટરનું માનવું છે કે દર્દીને આરામ જરૂરી હોવાથી એકઠા થાય નહીં ટોળા। ચારણી સાહિત્યના વિદ્વાન અને બેમિસાલ લોકગાયક લાખાભાઈ ગઢવીની અંતિમ વિદાય 20મી બનતા શરૂ થયો છે શ્રદ્ધાંજલિનો પ્રવાહ। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવીથી માંડી આખું ગુજરાત પોતાના માનીતા ગાયકને પાઠવે છે ભાવભીની શ્રદ્ધાંજલિ। મેઘાણીના અનેક ગીતને કંઠ આપી લાખાભાઈએ અમર બનાવેલા। આખું સૌરાષ્ટ્ર અને કચ્છ તરબતર બને તેટલું પાણી વરસાવતા મેઘરાજા। વરસાદની રાહ જોતા ખેડૂતોમાં વાવેતરને જીવનદાન મળવાની બંધાઈ આશા, તો તળાવ કૂવામાં નવા પાણીની આવક થતા જળ સંકટ હવે ખરેખર હળવું બને તેવા એંધાણ। જાહેર સ્થળ ઉપર ચોખ્ખાઈ જાળવવાની સ્વચ્છતા ઝુંબેશમાં રાષ્ટ્રીય કદર પામ્યા રાજકોટ, ગાંધીધામ સહિત ગુજરાતના 5 રેલવે સ્ટેશન। માણસોની ભારે અવરજવર ધરાવતા સ્થળની સ્વચ્છતા માટે આયોજનનો માર્ગ ચિંધે છે રાજકોટ અને ગાંધીધામ। સમાચાર વિસ્તારપૂર્વક। પ્રધાનમંત્રી અને નીતિ આયોગના અધ્યક્ષ એવા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની મહત્વમાં 15 વર્ષના વિઝન ડોક્યુમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના કામોમાં બધા રાજ્યોમાં ભાગીદાર બનાવવાની જરૂર છે, તેમજ હું પ્રયોગ કરનાર વ્યક્તિ છું અને મારામાં પ્રયોગ કરવાની હિંમત છે। તેનો સીધો સંદેશ છે કે આપણે હજી મોટું વિચારવાની જરૂર છે। તેમણે નીતિ આયોગના વિઝન ડોક્યુમેન્ટને તૈયાર કરવાની સાચી દિશામાં કાર્યરત છે તેમ જણાવ્યું। પ્રધાનમંત્રી સાથેની નીતિ આયોગની બેઠકને સાર્થક જણાવતા નીતિ આયોગના વાઇસ ચેરમેન અરવિંદ પનઘડિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અમારી યોજનાઓની ત્રુટિની સમીક્ષા કરવા માંગે છે। દાળ અને કઠોળની ભાવ સપાટીમાં નોંધાતી ચંચળ વધઘટ આજે લોકસભામાં ઉગ્ર ચર્ચાનો મુદ્દો બની હતી, પરંતુ નાણામંત્રી અરુણ જેટલીએ મુદ્દાસર જવાબ આપી સૌને ઠંડા પાડ્યા હતા। તેમણે કહ્યું હતું કે આર્થિક ઉદારીકરણ અપનાવ્યા બાદ ભારત માટે વૈશ્વિક આર્થિક પ્રવાહથી અલિપ્ત રહેવું સંભવ નથી। દાળ કઠોળનું ઉત્પાદન તેની માંગ કરતા ભારતમાં ઓછું થતું હોવાથી મોટા પાયે આયાત કરવી પડે છે। दाल की पैदावार बढ़ाने के लिए नीति का परिवर्तन किया कि अगर ये मिसमैच रहेगा कि इस देश में दाल की पैदावार 6 मिलियन टन कम रहेगी आवश्यकता से और दुनिया के बाजार में भी उपलब्ध नहीं होगी तो दाल का कीमत बढ़ेगा। प्राइसेस इज अ डिमांड सप्लाई इशू और इसलिए दाम उसका किसान को जो उपलब्ध कराना है बढ़ाया गया, बोनस की बात की गई और इस साल जो अभी तक संकेत आ रहे हैं कि पहली बार जितना एकरेज दाल का हुआ है शायद इस बार को फसल 20 मिलियन टन से ज्यादा हो जाए। સંસદ પરિસરનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ સાંસદ ભગવંત માન તરફથી લેખિત ખુલાસો મળી ગયા બાદ તપાસ સમિતિ સમક્ષ તેઓ રૂબરૂ આજે હાજર થયા હતા। સલામતીની દ્રષ્ટિએ મામલો ગંભીર લાગતા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને તપાસ સમિતિની રચના કરી છે, જેની સમક્ષ ભગવંત માન હાજર થયા હતા। તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ભાજપના સાંસદ કિરીટ સોમૈયા છે। આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને લોકસભામાં હાજર રહેતા રોકવામાં આવ્યા છે।
રાજ્યસભાની કાર્યવાહી ખોરવી નાખવામાં સફળ રહેલા વિરોધ પક્ષ સમક્ષ આખરે માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ ચોખવટ કરી હતી કે રાંધણ ગેસ તથા કેરોસીન સબસિડી જેવી કેન્દ્ર સરકાર તરફથી નાગરિકને થતી ચૂકવણી માટે આધાર કાર્ડ હરગીઝ ફરજિયાત નથી. સમાજવાદી પક્ષ, તૃણમૂળ કોંગ્રેસ તથા બીજુ જનતા દળના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો કે આધાર કાર્ડ નહીં ધરાવતા ગરીબ પરિવારોને સબસિડીની ચૂકવણી મળતી નથી. સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ હતી કે દેશમાં દરેક વ્યક્તિના આધાર કાર્ડ બની જાય નહીં ત્યાં સુધી તેનો અમલ ફરજિયાત બનશે નહીં. ઉના દલિત અત્યાચાર કેસની તપાસ સંભાળી રહેલી ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઇમ શાખા દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ કરાતા કુલ આરોપીની સંખ્યા 22 થઈ છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 16 અને સીઆઈડી ક્રાઇમ દ્વારા 6 આરોપીની અટકાયત કરાઈ છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સીધી સૂચનાથી આ કેસમાં કડક હાથે કામ લેવા માટે તપાસ 20મી જુલાઈના રોજ સીઆઈડી ક્રાઇમને સોંપાયા બાદ આરોપીને ઘનિષ્ઠ પૂછપરછ સાથે તેમના રિમાન્ડ લેવાની ગતિવિધિ હાથ ધરાઈ હતી. હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે તેનો ફોડ પાડ્યા વગર સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી કેડી સરડવાએ કહ્યું હતું કે હમણાં પકડેલા 2 આરોપી માટે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉના અત્યાચાર કેસના દલિત યુવાનોની તબિયત ખાસ્સી સુધારા પર છે. અશોકભાઈ, વશરામભાઈ, રમેશભાઈ તથા બેચરભાઈ નામના દલિત યુવાનોનું વિસ્તૃત મેડિકલ ચેકઅપ કરી સારવાર હાથ ધરનાર ડોક્ટરનું કહેવું છે કે ચારેય દર્દીને આરામની સખત જરૂર હોવાથી તેમને મળવા માટે એકઠા થતા ટોળા તેમની તબિયતને નુકસાન કરી રહ્યા છે. દર્દી યુવાનોનું ધ્યાન રાખતા તેમના સગા કેવલસિંહે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા અપાતી સારવાર અને કાળજી પ્રત્યે પૂરેપૂરો સંતોષ વ્યક્ત કર્યો હતો. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એમ પ્રભાકર નું પણ કહેવું છે કે હોસ્પિટલમાં ભીડ એકઠી થાય તે ઇચ્છનીય નથી. સગાવાલા એમને લઈને આવેલા બધાને અમે દાખલ કરીને સારવાર કરી. 2 જણની જે ગંભીર પરિસ્થિતિ કહેતા હતા એમાં 1 જણને ઉલટીઓ થતી હતી, પણ એ બધાની કન્ડિશન ખૂબ જ સારી છે અને અમારા સાયકેટ્રીના ડોક્ટરને બતાવતા એવું લાગે છે કે એમને સિવિયર ડિપ્રેશન હોય એવું લાગે. 3 પેશન્ટો ઘણા સારા છે, પરંતુ તેમને ઘણા સારા થવા માટે સંપૂર્ણ આરામ અને સંપૂર્ણ હોસ્પિટલાઇઝેશન એટલે કોઈ પણ વ્યક્તિઓ મળે નહીં અને શાંતિથી તેમને સુવા દે એવી જરૂરી છે. સિવિલનો સ્ટાફ, એના ડોક્ટરો એ બહુ સારી સેવા કરી રહ્યા છે. સવાલ એક જ છે કે બહારથી જે મુલાકાતીઓ આવે છે એ થોડીક વધારે પરેશાની થાય છે અને એના કારણે વહીવટ ઉપર એની અસર પડતી હોય. મારે અભિનંદન આપવા જોઈએ ડોક્ટરોને, સિવિલના સમગ્ર સ્ટાફને કે બહુ ઉભે પગે એ સારી સેવાઓ આપે છે. જામનગરના જાંબુડા ગામના રહેવાસી અને જાણીતા લોકગાયક લાખાભાઈ ગઢવીનું અવસાન થયું છે. 81 વર્ષીય લોક સાહિત્યકાર ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી લોક સાહિત્ય જગતમાં શોકની લાગણી પ્રસરી છે. લાખાભાઈએ 20 જેટલા ગુજરાતી ચલચિત્રોમાં સૂરો રેલાવ્યા હતા. તેમનું ગીત સોના વાટકડી, મનમોર બની થનગાટ કરે, કાળજા કેરો કટકો ખૂબ જ પ્રચલિત હતા. લાખાભાઈએ વિદેશની ધરતી પર પણ વિવિધ કાર્યક્રમો આપ્યા હતા. તેમને કાગ એવોર્ડ, ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપરાંત સાહિત્ય જગતના અગ્રણીઓએ સદગતને શ્રદ્ધાંજલિ અર્પી છે. સાહિત્યની અંદર એટલી બધી લાંબી કારકિર્દી, ઘણા બધા નવા કલાકારોને ઘડવામાં, મઠારવામાં, લોક સાહિત્યના વારસાને મઠારવામાં, લોક સંગીતને અને લોક સંગીતના ડાયરાના ફોરમને, ડાયરાનું જે આપણું આખું કલ્ચર છે, આપણું સાંસ્કૃતિક વારસો છે, એને મઠારવામાં લાખાભાઈએ ખૂબ જ કામ કર્યું હતું. જ્યાં સુધી લોકોના સ્મરણમાં એમના સૂરો રહેશે ત્યાં સુધી લાખાભાઈ સદૈવ લોકસંગીતના નભો મંડળમાં એમની યાદ ધબકતી રહેશે. લાખાભાઈ લોક સાહિત્યકાર તરીકે લોક ડાયરામાં તો ગાજતું નામ ખરું જ, ગુંજતું નામ ખરું જ, પણ લાખાભાઈ ઘણા ગુજરાતી ચલચિત્રોમાં પણ એને પ્લેબેક સિંગર આપ્યા છે, ગીતો ગાયા છે, ઘણા ગીતો ગાયા છે. એની પહેલાની જો વાત કરું તો નાટકમાં પણ એને સેતલને કાંઠે અને એમાં પ્લેબેક સિંગર એનો અવાજ એને આપ્યો છે. હેમુ ગઢવીની સાથે ઘણા વર્ષો સુધી એને પ્રોગ્રામો આપ્યા, કનુભાઈ બારોટની સાથે ઘણા પ્રોગ્રામો આપ્યા અને છેલ્લે પ્રાણભાઈ દિવાલીબેન હું એમની સાથે ઘણા વર્ષો સ્ટેજ ઉપર રહ્યા. તો હું એમ કહું કે આવો મીઠપ વાળો માનવી, આવો જે
ગમતો માણસ જે લોક સાહિત્યનો વડલો કહેવાય એ જ્યારે જાય ત્યારે એનો શોખ જાળવે થાય. લાખાબાઈનું અવસાન એ લોક સંગીત, લોક સાહિત્ય અને ચારડી સાહિત્યમાં જબરી ખોટ પડી છે. એમના નિધનના સમાચાર સાંભળ્યા પછી ગામે ગામથી લોકો એને શ્રદ્ધાંજલિ આપવા માટે અવિરત પ્રવાહ જાંબુડા ગામે એના નિવાસસ્થાને ચાલુ રહેલ છે. એમના સાથેના મારા છેલ્લા 50 વર્ષના સંબંધો યાદ કરતા મને અને મારા સમગ્ર કુટુંબને ન પડી શકાય એવી અંગત ખોટ અમને પડેલ છે. એમને આટલા દિવસો જે સારા દિવસો હોય છે, સારા વ્યક્તિત્વ સાથે ગયા હોય છે, એવું જ સંભાળણું જાંબુડાના દરેક જીવોને, દરેક મિત્રોને, દરેક નાની મોટી તમામ વિભાગી શાખાઓને લાખાભાઈનું સંભાળણું એ નહીં ભૂલાય એવું એનો ભૂતોનું ભવિષ્યથી જેવો હમો લાગ્યો છે. અતિ અસ્તુ. એક માંજેલો અવાજ, એક માંજેલું વ્યક્તિત્વ લાખાભાઈ. એટલે લાખાભાઈ એક જેને કહેવાય આદર્શ કલાકાર, અને કલાકારની સાથે એક સંસ્કારની સુગંધ એના જીવનમાં આપણને દેખાતી હતી. આવું એક વ્યક્તિત્વ આજે લોકશાહીની દુનિયામાંથી જતું રહ્યું એનું અમને ખૂબ દુઃખ થાય છે. સોના વાટા પડી છે રંગનો છોડ રંગમાં લીલો છે રંગનો છોડ રંગમાં કિસ્મત में लिखा परदेश फिर वतन को क्या याद करना जहाँ कोई नहीं अपना वहाँ फरियाद क्या करना. સૌરાષ્ટ્ર કચ્છમાં જૂનાગઢથી માંડીને ગાંધીધામ સુધીના વિસ્તારને ચોમાસું બેઠા પછી પહેલી વખત ધોધમાર વરસાદનો અનુભવ થતા માણસ અને પ્રકૃતિ સોળે કળાએ ખીલ્યા છે. ધીમી ધારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 63 તાલુકામાં નોંધનીય વરસાદ થયો છે. સુરત અને નવસારી તેમજ સુરતમાં શહેરમાં 76 મિલીમીટર, ઓલપાડ તાલુકામાં 90 મિલીમીટર, 84માં 67, કામરેજમાં 67 મિલીમીટર વરસાદ વરસ્યો છે અને નવસારીમાં જલાલપોર, ગણદેવી, ચીખલી સહિતના તાલુકાઓ મળીને 128 મિલીમીટર વરસાદ થયો હતો. તો બાકીના તાલુકામાં હળવો વરસાદ જ થયો હતો. દાહોદ તાલુકામાં કુલ 133 મિલીમીટર વરસાદ થયો છે અને મહીસાગર જિલ્લાના બાલાશિનોરમાં 2.85 મિલીમીટર વરસાદ થયો છે. આ ઉપરાંત ઘોઘા, બરવાળા, ગરુડેશ્વર, નાંદોદ, ઊંઝા, હાલોલ, જાંબુઘોડા, ધાનપુર અને ગરબાડા મળી કુલ 18 તાલુકામાં 1 ઇંચથી વધુ, જ્યારે અન્ય 30 તાલુકામાં અડધા ઇંચ કરતાં વધુ વરસ્યો હતો. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિન સરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે. અરે વાહ, બીજ લોયા હિલા. અરે, બધું બિયારણ કઠોળ ને તેલીબિયાનું લઈ આવ્યો. અમે તો વધુ જમીનમાં ડાંગર ને પછી જુવાર બાજરી જ વાવીએ છીએ. અરે કાકા, ખેતીમાંથી સારો નફો નથી કમાવો કે? આ વખતે સરકારે ખરીફ દાળની MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય તો વધાર્યું જ છે, સાથે બોનસ પણ આપ્યું છે. હા કાકા, અમારા માસ્ટર સાહેબે પણ કહ્યું હતું કઠોળ ઉગાડવાથી ખેતર પણ ફળદ્રુપ બને છે. તો અમે પણ કઠોળ જ ઉગાડશું. અને આ તેલીબિયા એનું શું? અરે કાકા, આ વખતે ખરીફના તેલી પાક પર પણ બોનસ છે. દર ક્વિન્ટલ પર 100 રૂપિયા.
એમએસપી તો વધ્યું જ છે અને તલ પર તો એથી વધારે એટલે કે 200 રૂપિયાનું બોનસ છે. સાચે જ? ધરતી માતાના સોગન. ડાંગર ને મોટા અનાજના બી પણ લાવ્યો છું. હવે ડાંગરની ખેતી છોડવાની થોડી છે અને સરકારે એનું પણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારી દીધું છે. હા, તો પછી દેશના બધા ખેડૂતોને કહી દો, આ વખતે ખેડૂતો સાથે સરકાર. વિરામ બાદ સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. સ્વચ્છ ભારતના મહાત્મા ગાંધીના સપનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્વચ્છતા અભિયાન સફળતાની સીડી ગણી રહ્યું છે. રેલવે મંત્રાલય દ્વારા દેશભરના 407 પ્રમુખ રેલવે સ્ટેશનોનો સર્વે હાથ ધરાયો હતો, જેમાંથી દેશના ટોપ 10 માંથી સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનોમાં ગુજરાતના 5 મુખ્ય સ્ટેશનોએ બાજી મારી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જોઈએ એક વિશેષ રિપોર્ટમાં. આ છે કચ્છનું ગાંધીધામ રેલવે સ્ટેશન, જે સ્વચ્છતાના માપદંડોમાં બીજો ક્રમ હાંસલ કરીને મેદાન માર્યું છે. તમે જોઈ શકો છો કે ગાંધીધામનું આ સ્ટેશનનું પ્લેટફોર્મ તો સ્વચ્છ અને સુઘડ છે જ, સાથોસાથ રેલવેના પાટા પણ દૂર સુધી એકદમ ચોખ્ખા ચણક દેખાઈ રહ્યા છે અને સફાઈ કામદારો પણ સતત સફાઈ કરતા રહે છે. ગાંધીધામ રેલવે જંકશનને બીજો ક્રમ પ્રાપ્ત થતા મુસાફરોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. રેલવે અધિકારીએ તેનો શ્રેય રેલવે મિનિસ્ટર, હેડક્વાર્ટર અને यात्रियों ने आपता आभार व्यक्त કર્યો હતો. इसके लिए हमारा जो रेलवे स्टेशन का स्टाफ है, पैसेंजर्स हैं और बाकी जो संस्थाएं हैं जो जुड़ी हुई हैं रेलवे की वर्किंग से, उन सभी के लिए हम आभार व्यक्त करते हैं. ગાંધીધામ એક દેશના 10 ટોપ 10 રેલવે સ્ટેશન ના અંદર એનો બીજો ક્રમ આવ્યો છે, એ જાણી મને બહુ આનંદ થયો છે. ત્યારે રંગીલા રાજકોટની વાત કરીએ તો સ્વચ્છતા બાબતે તે પણ આગળ છે. જી હા, રાજકોટ રેલવે સ્ટેશને પણ 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. રાજકોટના રેલવે સ્ટેશનના સ્વચ્છ પ્રવેશ દ્વાર અને યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા જોઈને જ અંદાજો લગાવી શકાય કે ટોપ 10માં સ્થાન મેળવવું યોગ્ય છે. પ્લેટફોર્મની વાત કરીએ તો આધુનિક સુવિધાથી સજ્જ મશીનો વડે સફાઈ કર્મચારી તેની સતત સફાઈ કરી રહ્યા છે અને મુસાફરો પણ જીવજંતુની હેરાનગતિ વગર નિરાતે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ રાજકોટને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો હતો, ત્યારે રાજકોટવાસીઓની ખુશીઓ બમણી થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. 18 सफाई कर्मचारी इस कार्य में लगातार प्रेफरेंस लेते हैं और जो भी गंदगी दिखाई देती है या कॉर्नर वगैरह हैं जितने भी, उनको हम अधिक से अधिक साफ करने पर ध्यान देते हैं तथा पैसेंजर गंदगी करते हैं उन्हें उनके बारे में समझाते हैं. આપણા દેશનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છ અભિયાનનો પીડા ઉપાડ્યો છે કે આના ફળદ્રુપ આજે રાજકોટ રેલવે સ્ટેશનમાં બહુ ચોખ્ખાઈ જોવા મળે છે. મને રાજકોટના રેલવે સ્ટેશનમાં વારંવાર આવવાનું હોવાના કારણે એવું જાણ થયેલ છે કે સ્વચ્છતા અભિયાન અહીંયા જોવા મળે છે. તો આ તરફ હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગથી ધમધમતા સુરત શહેરના રેલવે સ્ટેશને પણ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે અને ટોપ 10ની હરોળમાં અંકલેશ્વર અને જામનગરે પણ બાજી મારી છે. મહત્વનું છે કે આ સર્વેમાં દેશના 407 મોટા રેલવે સ્ટેશનોમાં હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં 1.30 લાખ મુસાફરો, ફેરિયાઓ અને રેલવે અધિકારીઓએ ભાગ લીધો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કોબા ખાતે ભાજપની કચેરીમાં હાલ મહત્વની સંકલન બેઠક યોજાનાર છે. વિગતો જાણીએ અમારા સંવાદદાતા અવકાશ બારોટ પાસેથી. જી અવકાશભાઈ, શું માહિતી છે આપની પાસે? અવકાશભાઈ, શું માહિતી છે આપની પાસે સંકલન બેઠક વિશેની? ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના કોર કમિટીના મેમ્બરો વચ્ચે મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં 2017ની આવનારી રાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સમન્વય અને સંકલન માટેની રૂપરેખા મજબૂત રીતે તૈયાર થાય તે માટેનું મંથન કરાશે. શ્વેતા. સંકલન બેઠકમાં અત્યારે કોણ કોણ ભાગ લઈ રહ્યું છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને અન્ય તેમના સરકારના કેન્દ્રીય મંત્રીઓ તેમજ બીજેપી કોર કમિટીના સિનિયર મેમ્બરો આ બેઠકમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. જી અવકાશભાઈ, ખૂબ ખૂબ આભાર સમાચારમાં જોડાવા બદલ.
સમાચાર આગળ વધારીએ. સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા આમ તો તેમના કર્મચારીઓને મોંઘી દાટ ગિફ્ટો આપવા માટે ખૂબ જ જાણીતા છે, ત્યારે તેઓ પોતાના સંતાનને રૂપિયાની ખરી કિંમતનું ભાન કરાવવા તેની કડક પરીક્ષા લેવામાં પણ પાછળ નથી પડતા. કેવી રીતે, જોઈએ આ વિશેષ અહેવાલમાં. સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ ન્યુયોર્કમાં અભ્યાસ કરતા તેમના પુત્રની એક કસોટી કરી હતી, જેમાં તે ખરો પણ ઉતર્યો. જી હા, પહેલા કઠિન પરીક્ષા, પછી સફળતા. સવજીભાઈએ તેમના પુત્ર ધૈર્યને રૂપિયાની ખરી કિંમત સમજાવવા 3 સપ્તાહ માટે કેરળ રાજ્યના કોચી શહેરમાં મોકલ્યો હતો. એટલું જ નહીં, સવજીભાઈએ ફક્ત 3 જોડી કપડાં અને 7,000 રૂપિયા આપી ધૈર્યને અજાણ્યા એવા કોચી શહેરમાં મોકલી દીધો હતો. એક્સપિરિયન્સમાં જે એ વાત કરતો હતો, જે એનામાં પરિવર્તન દેખાતું હતું અથવા તો મેચ્યોરિટી દેખાતી હતી, જે 40 વર્ષ 35 વર્ષનો આદમીની વાત કરતો હોય એ બધી વાતો ક્યાંથી શીખવા મળી? તો આ બધા લેસનથી. ધૈર્યના અનુભવની વાત કરીએ તો તેણે અજાણ્યા શહેરમાં એક સાધારણ વ્યક્તિની જેમ નોકરી શોધી, પણ તેને 4 દિવસ સુધી સફળતા ન મળતા તે હતાશ થઈ ગયો હતો અને ત્યારે જ તેને સામાન્ય લોકોની સ્થિતિ વિશે સમજાયું હતું. જે બાદ તેણે 3 થી 4 જુદી જુદી જગ્યા પર નોકરી મેળવી સામાન્ય વ્યક્તિની જેમ સંઘર્ષ કરી ખરા અર્થમાં રૂપિયાની કિંમત સમજી હતી. પણ એ દિવસે ત્યારે એવો વિચાર આવ્યો કે હજી કદાચ 15-20 મિનિટ હું આગળ જઈને પાણી ગોતું તો કદાચ હું મરી નહીં જાઉં અને આ પૈસા આમાં વ્યર્થ નથી. જે એનું મળવું જોઈએ કે જે ઇમ્પોર્ટન્ટ ત્યારે પહેલા મને પાણી લાગતું હતું અને હવે પૈસાનું ઇમ્પોર્ટન્સ લાગે છે. જે ફેમિલીના થ્રુ, પેરેન્ટ્સના થ્રુ જે મળ્યું છે એની જે વેલ્યુ થવી જોઈએ અને જે હોવી જોઈએ એ ઘણી બધી વધી ગઈ છે. કેમ કે ત્યારે મને ખાવાનું 1 ટાઈમ મળતું તો બી હું કેટલો ખુશ હતો અને હવે 3 ટાઈમ મળે ત્યારે પહેલા કમ્પ્લેન કરતો. તો એની બધી વેલ્યુ. એક ઉદ્યોગપતિ પોતાના પુત્રને જિંદગીના દરેક પાસાઓ જાણવા અને રૂપિયાનો સદુપયોગ કરવા માટે એશ આરામની જિંદગી વચ્ચે એક સામાન્ય વ્યક્તિની જેમ જીવવા મોકલે તે સમાજ માટે પ્રેરણારૂપ છે. જો દરેક વ્યક્તિ રૂપિયાની કિંમત સમજે અને ખોટા ખર્ચા ન કરે તો સમાજની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો રિપોર્ટ. વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક પંડિત લચ્છુ મહારાજનું ગઈ મોડી રાત્રે અવસાન થતા શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ગમગીની છવાઈ ગઈ છે. તેઓ 72 વર્ષના હતા. થોડા દિવસથી તેઓ બીમાર હોવાથી વારાણસીની ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર ચાલતી હતી, પરંતુ અચાનક હૃદયરોગનો હુમલો આવતા ફાની દુનિયા છોડી તેમનો આત્મા ચાલી નીકળ્યો હતો. વારાણસી ઘરાના જેને લીધે મશહૂર બન્યું તે તબલાવાદક લચ્છુ મહારાજના સમાચાર ઉપર શ્રદ્ધાંજલિનો ધોધ વહેવો શરૂ થયો છે. વડોદરા જિલ્લામાં પશુપાલન શાખા દ્વારા 29 મહિલા પશુપાલકોને મિલ્કિંગ મશીન અને 85 ઇલેક્ટ્રિક ચાફ કટર્સ આપવામાં આવ્યા છે, જેમાં 75% સબસિડી અપાઈ છે. ગુજરાતમાં શ્વેત ક્રાંતિને પ્રોત્સાહિત કરવા આ મહત્વનું પગલું વડોદરાએ ભર્યું છે. આ અંગે મહિલા પશુપાલક વંદનાબેને જણાવ્યું હતું કે મિલ્કિંગ મશીનથી દૂધ દોહવું ખૂબ જ સરળ છે, તેમજ થાક પણ લાગતો નથી. તો વિદ્યુત ચાફ કટરના લાભોની માહિતી આપતા દીપકભાઈએ જણાવ્યું હતું કે આ યંત્રથી ઘાસચારાના બારીક ટુકડા થાય છે, જે પચવામાં સરળ અને સુપાચ્ય છે. તેમજ ઘાસચારાનો બગાડ અટકે છે અને દૂધની ફેટ વધે છે. ઉપરાંત માનવ સ્પર્શ અને ચેપ મુક્ત શુદ્ધ દૂધ મળવાથી તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. રાજ્યમાં દરેક બાળકને પોષણયુક્ત આહાર મળે તે હેતુથી દૂધ સંજીવની યોજનાને અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત મોટા પાયે આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાની 441 આંગણવાડીમાં પણ બાળકોને નાસ્તામાં ફળો તથા પોષણયુક્ત આહાર સહિત દૂધ આપવામાં આવે છે. મહત્વનું છે કે દૂધ સંજીવની યોજના અમલમાં આવતા આંગણવાડીમાં બાળકો આવતા થયા છે અને લગભગ 5000 જેટલા બાળકોને આ યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે. આ યોજના થકી બાળકોને ઘણો લાભ પણ થઈ રહ્યો છે.
એક તરફ વરસાદ ખેંચાઈ રહ્યો છે તો બીજી તરફ પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જૂનાગઢ તાલુકામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. મગફળીમાં લીલી ઈયળ અને લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. આ ઈયળ છોડના પાન ખાઈ જાય છે, જેથી છોડનો વિકાસ અટકી પડે છે. આ પ્રમાણે ઈયળનો ઉપદ્રવ વધતો રહેશે તો સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે. ખેડૂતોની માંગ છે કે કૃષિ નિષ્ણાતો આ મામલે કોઈ ઉકેલ શોધે. 1084 की मां ની પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીનું આજે કોલકાતામાં 90 વર્ષની જૈફ વયે નિધન થયું છે. 23 જુલાઈના રોજ તેમને હાર્ટ એટેક આવતા કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મહાશ્વેતા દેવીને પદ્મ વિભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, રેમન મેગ્સેસે પુરસ્કારની સાથે સાથે જ્ઞાનપીઠ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા. મહત્વનું છે કે એક શિક્ષક અને પત્રકાર રૂપે પોતાનું જીવન શરૂ કરનારા મહાશ્વેતા દેવીના પાછલા 40 વર્ષોમાં નાની વાર્તાઓના 20 संग्रह અને 100 જેટલા ઉપન્યાસો પ્રકાશિત થયા છે. ડીડી गिरनार પાસે તેમના संस्मरण लेखिका है, पहले भी थी, अभी तक है और भी लिखना चाहिए. भारतीय भाषा में भारत के लेखिका जो है उनको लिखना चाहिए, अपने समाज के बारे में लिखना चाहिए. ये तो बहुत जरूरी है कि भारत में जो भूमि व्यवस्था है वो एकदम फ्यूडल है. ऐसा लैंड सिस्टम में एक सामंती मानसिकता, क्या फ्यूडल मेंटेलिटी, इसी को पालन लालन होता है. विचार मिलना संभव नहीं है. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે. નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે. ટ્વિટર પરનો હિપેટાઇટિસ એક્ટ નાવ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ટ્વિટર પર હિપેટાઇટિસથી કેવી રીતે બચી શકાય તેની જાગૃતિ માટે એક લિંક ફોટો સાથે શેર કરી છે, જેને અસંખ્ય લોકોએ રીટ્વીટ કરી રહ્યા છે. તો અમિતાભ બચ્ચને હિપેટાઇટિસથી બચવાના અભિયાનને ટેકો આપતા 2015માં આવેલો પોતાનો એક વિડીયો રીટ્વીટ કર્યો હતો. हेपेटाइटिस बी से बचने का पहला उपाय है शिशु के जन्म पर पहला टीका लगवाएं और पहले साल में 3 और नियमित टीके लगवाएं. ये आपका पहला कदम होना चाहिए. मुफ्त टीकाकरण के लिए अपने पास के स्वास्थ्य केंद्र जाएं और पूरी जानकारी लें. देखिए, ये जो हेपेटाइटिस बी है, इससे हम डरेंगे नहीं, लड़ेंगे. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.